એક વખત શ્રીજી મહારાજ સુરાખાચર વગેરે દરબારો અને ભગુજી વગેરે પાર્ષદો સાથે ઘોડે સવાર થઈને વડતાલથી ગઢપુર તરફ આવતા હતા. ત્યારે બરવાળા ગામને પાદર ઉતાવળી નદીના કિનારે ઘોડાને પાણી પાવા માટે સૌ ઊભા રહ્યા. સવારના સમયે નદીના પટમાં ઘોડે સવાર થઈને શોભતી એ મનોહર મૂરતને જોતા જ ગામમાંથી પાણી ભરવા આવેલ પનિહારીઓના મન લોભાઈ જતા હતા. એ સોનેરી વસ્ત્રો, પાગનું ફરકતું છોગલું, ગોળ કપોળમાં કેસરનું તિલક ને મધ્યે કુમકુમનો ચાંદલો ઘણો શોભતો હતો. શ્રીહરિના હાથના લટકારે ઘોડાની લગામનું ફૂમકું પણ ફરતું હતું. બરાબર એ સમયે બરવાળા ગામના રાધાબેન લુહાણા અને ડાયાભાઈ સુતારની માતા એ બંને નદીએ પાણી ભરવા આવેલા. ઘોડાની ઘુમરમાં આવેલા શ્રીજી મહારાજના દર્શન થતાં જ એમને બેવને અલૌકિક શાંતિ થઈ અને અત્યંત સ્નેહવશ બેવની મનની વૃત્તિ એ માણીગર મૂરતમાં ચોંટી ગઈ. ઘોડાઓ પાણી પી રહ્યા એટલે શ્રીજી મહારાજ સૌ સાથે ગઢપુર તરફ ચાલતા થયા. બસ એ સમાના દર્શન થતાં જ એ બેઉ બાઈઓ પણ પોતાના પાણીના બેડા ત્યાં જ મૂકીને જે દિશામાં શ્રીહરિ જતા હતા તે દિશામાં મનની વૃત્તિ ખેંચાઈ ગઈ ને તે તરફ ચાલતા થયા. લગભગ 52 કિલોમીટરનું અંતર કાપીને ગઢપુર પહોંચી ગયા. એ વખતે રાધાબેન તો એક 5 માસની પુત્રી હતી. એણે તેની પણ કોઈ પ્રકારની ચિંતા ન રાખી. ગઢપુર દાદા ખાચરના દરબારમાં મહારાજ સન્મુખ સભામાં જઈને બંને સ્ત્રીઓ બેસી ગયા. તે વખતે શ્રીજી મહારાજ સન્મુખ શ્રીમદ ભાગવતની કથા વંચાતી હતી. ભાગવતમાં ગોપીઓના સ્નેહની વાત આવી એટલે શ્રીહરિના સખા સુરાખાચરે પૂછ્યું કે મહારાજ, આજ કળિયુગમાં ભગવાનમાં આવો સ્નેહ હોય તેવી ગોપીઓ જેવી કોઈ સ્ત્રીઓ તો ક્યાંથી હોય? આવો પ્રશ્ન થતાં તરત જ શ્રીજી મહારાજે કહ્યું છે એનાથી પણ અધિક હોય તેવા પ્રેમી ભક્તો આજે પણ સત્સંગમાં છે. એમ કહીને એ બંને બાઈઓ સામે દ્રષ્ટિ કરીને હાથનો ઈશારો કર્યો. આથી બંને બહેનો સભામાં ઊભા થયા. શ્રીજી મહારાજે સભામાં સૌ વચાળે એમના નામ અને ગામ પૂછ્યા ને અહીં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે બરવાળા ગામના એ બંને બહેનોને દેહભાન થયું કે આપણે ક્યાં આવી ગયા છીએ. ત્યાં સુધી તેઓની વૃત્તિ તો મહારાજના સ્વરૂપમાં ચોંટીને સ્થિર થઈ ગઈ હતી. કહી એમાં કૃપા દ્રષ્ટિ ધરી બેઉ બાઈઓને ઊભી કરી, પૂછા તેઓના નામ ને ગામ, પૂછું આવ્યા તણું અહીં કામ. કહી બાઈઓએ બધી વાત, કયા નામ ને નાત ને જાત, ભાળ્યા તમને અમે ભગવાન, તેથી ભૂલી ગયા તન ભાન. બેડા મૂકા છે નદી તણે તીર, આવ્યા નિરખવા શ્યામ શરીર. કહે રાધાને શ્રીહરિ ત્યારે, 3 બાળકીઓ છે તમારે. 5 માસની તે રોઈ મરશે, કોણ રક્ષણ તેહનું કરશે. સુણી બોલિયા તે રાધાબાઈ, તમે રક્ષા કરી ગર્ભમાઈ. તમે રક્ષણ કરશો જ તેમાં, ચિંતા ચિત્તમાં રાખીએ કેમ. સભામાં બેઠેલા સૌ ભક્તો આ સાંભળીને આશ્ચર્યથી દગ્ધ થઈ ગયા. શ્રીજી મહારાજ આ બેઉ ભાઈઓની મહિમાભરી સ્તુતિ સાંભળીને એમના ઉપર ઘણા રાજી થયા. બેઉને લાડુબા, જીવબા વગેરે બહેનોને સોંપીને થાળની પ્રસાદી જમાડી ને બરવાળા ગામે વેલડું જોડાવીને ઘરે મોકલ્યા. આમ રાધાબેન અને ડાયાભાઈ સુતારના માતુશ્રી ગઢપુરથી બરવાળે પોતાને ઘેર પરત ગયા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ 115ની કડી 13-14માં ચિંતવતા લખ્યું છે કે વિપ્ર વાઘ જીવી રવણીક, વશ રામ લુવાણો છે એક. સઈ દેવજી નરસઈ નામ, એ હાદીજન બરવાળે ગામ. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી.